₹520 લોંગ ટર્મ વેઇટ કરી શકે છે બંને કાઉન્ટર્સ. શું કરવાનું? હોલ્ડ કરી શકાય? જી પહેલા આપણે સિમેન્સ એનર્જીની વાત કરીએ તો આ જે કંપની છે એ ટ્રાન્સમિશન લાઇન્સના પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરે છે અને આપણે જોયું કે પાવર ગ્રીડ જે છે એ રિન્યુએબલ એનર્જીને ટ્રાન્સમિશનમાં ફોકસ આપે છે. 765 kV અને અબાવના ટ્રાન્સફોર્મર્સ છે એમાં એક્સપેન્શન કરે છે. અને સિમેન્સ એનર્જી છે, બીજી જી વર્નોવા છે ને હિટાચી એનર્જી છે, આ ત્રણ કંપની આ સેગમેન્ટની અંદર પ્રેઝન્સ છે એનું ઘણું ખરું. અને પાવર ગ્રીડનો આપણે નેક્સ્ટ 4 યર્સ 5 યર્સનો કેપેક્સ જોઈએ તો લગભગ 4.25 લાખ કરોડનો છે. તો સિમેન્સ એનર્જીમાં મને લાગે છે કે આને આગળ જતા ઘણા બધા પ્રોજેક્ટ્સ મળશે પાવર ગ્રીડના. વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ છે પણ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી સિમેન્સ એનર્જી હોલ્ડ કરવી જોઈએ. બીજું જે સિમેન્સ લિમિટેડ નું કાઉન્ટર છે એ બી આપણે જોઈએ તો કેપિટલ ગુડ્સની અંદર આવે છે. અને કેપિટલ ગુડ્સમાં આપણે જોઈએ તો વધારે એ કંપનીનું એક્સપેન્શન થઈ રહેલું છે, પ્લસ ડેટા સેન્ટર્સ બની રહેલા છે. તો સિમેન્સ એનર્જી બી અગર લોંગર ટર્મ પર્સપેક્ટિવ છે તો હોલ્ડ કરવો જોઈએ. બટ વેલ્યુએશન બંને સ્ટોકના એક્સપેન્સિવ છે, તો અગર તમારું વ્યૂ અગર 2-3 વર્ષનું હોય તો હોલ્ડ કરો, નહીતર હાયર લેવલ્સ પર પ્રોફિટ બુક કરો. ઓકે.